અમદાવાદની જીવરાજ મહેતા હોસ્પિટલમાં ઇન્ટરનેશનલ નર્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। જીવરાજ મહેતા હોસ્પિટલ દર વર્ષે પોતાની હોસ્પિટલમાં સેવા આપતી નર્સોના યોગદાનને બિરદાવવા માટે ઇન્ટરનેશનલ નર્સ ડે ખાસ ઉજવે છે, જે અંતર્ગત આજે પણ કલ્ચરલ એક્ટિવિટી, સંગીત અને કથક નૃત્ય તેમજ ગણેશ વંદના કરવામાં આવી હતી। તેમજ જીવરાજ મહેતાના ટ્રસ્ટી અને સેક્રેટરી રમાકાંત જબરમલ, ક્ષિતજ મદન મોહન, સંજય ચોકસી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। इस बार का थीम है, नर्सेज डे का थीम है आवर नर्सेज आवर फ्यूचर। आप थीम से ही समझ सकते हैं कि नर्सेज का कितना बड़ा रोल है हेल्थ केयर सर्विसेज में। मैं सभी नर्सेज को दिल से बहुत बहुत शुभकामनाएं देना चाहता हूं कि वो मानव जाति की सेवा बहुत बखूबी निभा रही हैं और जिनके बिना हेल्थ केयर अधूरी है। मेरे हिसाब से नर्सेज आर द बैकबोन ऑफ हेल्थ केयर सर्विसेज। नर्स और डॉक्टर में डिफरन्स आ है कि डॉक्टर पेशंट ने जीवता करे छे, पण ए पेशंट ने जीवन आपवानुं फरती काम नर्सनुं छे। अमारी हॉस्पिटल में जे काम थई रह्युं छे एमां जे लोही रूपे, जे एनर्जी रूपे जे काम नर्सिस करे छे। આ ફિલ્ડમાં તો વર્ક બહુ જ રહ્યું છે અને જ્યાં જુદા જુદા ટાઈપના અનુભવો થયા છે। કોઈક વાર પેશન્ટની વીગો ના હોતી હોય, પેશન્ટ અમારી સામે ગુસ્સે થાય, પેશન્ટને એટલા સિરિયસ પેશન્ટ આવ્યા હોય કે અમે એના પેશન્ટને બચાવવામાં જ પડ્યા હોય। જાત જાતના પેશન્ટ બિચારું એનું દુઃખ લઈને આવતું હોય એટલે અમારે તો હંમેશા એને સમજવાનું, એની શું રિક્વાયરમેન્ટ છે એ સમજવાની અને એ રીતે અમે સેવાઓ આપતા હોઈએ છીએ। એમાં ખાસ મારી તો ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ છે, જ્યાં મારું ક્રિટિકલ એરિયા છે। એમાં દરેક વ્યક્તિ આવે, અનનોન પર્સન આવે, એને મારે હેન્ડલ કરવાનું હોય છે। બિચારા બહારગામથી બી બહુ જ પેશન્ટો આવતા હોય છે, જેમને અમારે સારી રીતે ગાઈડ કરવાના હોય છે અને પ્લસ અહીંયાથી સારી સેવા અને સારાથી એને ઘરે જાય એવી અમારી પોતાની ભાવના હોય છે અને હોસ્પિટલની પણ અમારી એવી જ ભાવના હોય છે। યસ, જ્યારે કોવિડ હતું ત્યારે 24/7 ઘણા દિવસો એવા હતા કે નર્સો પોતાના ઘરે પણ ગયેલી નથી, એમણે એમનું ઘર પણ જોયું નથી, એમના છોકરાઓ પણ જોયા નથી અને પોતાના 24/7 કોવિડના પેશન્ટ્સો સાથે રહ્યા છે। એમની જોડે કોઈ રિલેટિવ નહોતું તો એમના રિલેટિવ, ભાઈ, બહેન બનીને એમને રાખેલા છે અને પેશન્ટ કેર આપેલી છે।